જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં તો મજામાં તો છો. અમારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આપણે આવ્યા છીએ મેળામાંથી ગોતમેશ્વર. જો આર્યન ભાઈ તો આપણે ચાલુ ગાડી હતી એટલે ભૂઈ ગયા છીએ. આપણે વિડીયો પણ અહીંથી શરૂ કરી દીધો છે. તો આપણે આવતો વિડીયો આવી જશે મેળાનો. તો પહેલાં જોઈ લીધો છે બધાએ. હા, અને આ બધું ફર્નિચર થઈ ગયું છે. આ બધું ફર્નિચર તો પવનનું રહેશે જ તે. મેળો એટલે વધારે ફર્નિચર હા આર્યન ભાઈ કરે છે. હા નકર ઈ માયકને ન રહેવા દે એમ કે મેં એના માયકનું કીધું છે. હા. તો ફેમિલી જો આપણે ગોતમેશ્વર પહોંચી ગયા છીએ. તો સૌ પ્રથમ તો બધાને પહેલાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો જો અહીંયા અમારા કિયાનભાઈને બેસી ગયા છે. કિયાનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અશ્વિનભાઈનો લોક ચાલુ જ છે અહીંયા. જો ના બધું વેસ કેટલો એક નંબર આવે જો. છે મોટા મોટા પહાડ. પબ્લિક પણ અહીંયા ઘણું છે. પબ્લિક પણ આવે છે જો. વ્યૂઝ એક નંબર છે જો. નીચે આપણે જો અહીંયા પાણી ભર્યું છે જો. ઓલા પુલ ઉપરથી આપણે એન્ટર થયા હતા. અહીંયા બધી અમારે વાતચીત ચાલુ છે. કઈ બાજુ જવું એમ જો. તો આપણે તો જો મંદિરે પહોંચી ગયા છીએ એટલે હવે જવાનું છે ગોતમેશ્વર મહાદેવના દર્શન કરવા. જો આ મંદિર છે, બધા દર્શન કરવા જાય છે. આપણે ભેગા ભેગી દર્શન કરીએ એવી. હા, જો આવી રીતના કાંઈક જગ્યા છે ને અહીંયા લખેલું પણ છે જો. માથે મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે કા. હા, સાચી તો હસ્ત બધી ડુંગરા ચડે છે એટલે તો થાકી જશે. તો જાશું આપણે દર્શન કરવા. હા, અને આ બધું જો વ્યૂ કેટલો મસ્ત આવે છે. હાલ કેમ બહાર રહી જશો? બિસ્કિટ ખાવા રહી ગઈ વાહે. બિસ્કિટ ખાવા? હા, આર્યનને આર્યનને દે. આ જો કમળ છે ને. આ બધું જો આપણે કમળ છે. જોઈએ કમળ. હા, હાલો કિયનભાઈ હાલો. જો અમારે આર્યનભાઈ ગુલ્ફીની બહબાટી બોલાવે છે જો. હા આર્યન મેંગો ડોલી હાલે છે જો. મેંગો ડોલી હે. હવે જો અમારે કિયાની બહબાટી બોલાવે જો. ભાઈ હાલ તો જોઈ ગયો સામું થોડુંક. વાહ, ગુલ્ફી ફળી ગયો છો. રેસીપી લેવું છે? હા તો હાલો લઈ દઈએ આગળ. દર્શન કરીને વહી આવ્યા છે. સેજુની તો માથે બધા પોગી ગયા છે. હે હા, હવે આપણે પ્રસાદી લેવા કેમ કે દર્શન કરવા ગયા ના તો વિડિયો શૂટ કરવાનો હતો સીધો. હા, અને આ બધું જો આપણે પરસાદીનું કામકાજ બધું ચાલુ થઈ ગયું ને આ રસોડું ચાલુ છે. હવે આપણે જવાનું છે પરસાદી લેવા. હે હા, કેમ ના કઈ એવું લાગતું નથી શૂટ કરવા દે કેમ કે આજ તો વધારે ટ્રાફિક હોય. બધાય શૂટ કરવા રહે તો બધાયને પછી જગ્યા ન રહે કેમ કે જગ્યાની આમ અકળાશ બહુ છે. હા આર્યન ભાઈ તો બધું વઈ ગયા રમવા. આર્યન હા જો આર્યન ભાઈ વઈ ગયા છોટાથી પાસે. તો કાંઈ નહીં ફેમિલી, આપણે પરસાદી લેવા જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહી ગયો. તો જો આપણે દર્શન કરવા ગયા હતા માથે તો આપણે સેજોની તો એવા છે. અને આપણે તો જો કાંઈ પરસાદી લેવા ગયા જ નહોતા. પરસાદી લઈને જઈ આવી. તો ધરાય છે હું ડબલ પરસાદી થઈ ગઈ ને તારે તો. હા હા, પણ તાર માથે છે બતા નહીં. આસુ બતાવે છે તો કેમ પણ ભાગશાળી હોય એનું તો હા શું છે પ્રસિદ્ધિમાં બટેટાની કસોરી હે ફરાળી હા
જો અમારે દક્ષાબેન ની પરસેદી લઈને વહી આવ્યા છે આ બધું. હા રે પલ્લી ગયા હું આખા. હા બસ પરસેદી આવી ગઈ. આવી ગઈ. હા જો અમારે આર્યનભાઈ પરસેદી ખાઈ ગયા. જો આપણે અહીંયા સેજુના ફોટા પાડવા હતા. આપણે અહીંયા પહાડ છે, પહાડ તમને બતાવું. જો અહીં સેજુ પણ ઊભી રહી ગઈ છે અને આ પહાડના સેજુના ફોટા પાડવા છે. જો છે ને એક નંબર લોકેશન. હે મિની કેદારનાથ છે કે નહીં? પણ તો એમને ફોનમાં તો જોયું હોય ને. હા અહીં બધા ફોટા પાડવા જાય છે આ લોકો. આ બધું પાણી ચાલુ છે અહીંયા. તો છે નાવા જવું છે? નાવા તો નથી જવું મારે, તમારે જવું હોય તો જાવ. અને ઉપર છે ને, ઉપર હતા આપણે અહીંયા ઉપર મોરલા બેઠેલા હતા. એટલે કઈ મોરલા દેખાતા નથી એટલે આપણે અહીં ફોટા પાડવા ઉપર રહી જશે. ફોટા પાડી લેવી અને તમે નામ લખેલા છે સિરાજ કેસે મને લખાવા જવું. ત્યાં પથ્થરમાં જવું પડે આમ હેઠા આ બધું પાણી છે. જો એ લોકો બધા ફોટા પાડવા જાય છે બધા. જો આપણે તો આર્યનને કહીએ નાના છે એટલે આપણે કઈ ના જઈ શકીએ નહીં. ધીમે ધીમે હાલજે. આપણે અહીં ફોટા પાડવા મળે. હે ફોટો એક નંબર હો. જો આપણે ગાડીએ પડી હતી ત્યાં આપણે ગાડીએ પોગી જશે. જો આપણે ગાડીનું પડ્યું છે. આર્યનભાઈને પોગી જાય બધા અહીંયા. શું કેવું છે તું? તાર થાકી જાય કે નહીં? પહાડ ચડાવી. હા અહીંયા તો પહાડ છે અને ઠેઠ ઊંચી દાદરા હતા. કા હા નામ જો આ સિંગ છે ને, તમને કોઈને ખબર હોય તો કહેજો. એ શીંગુ છે ને જવડી મોટી. કાંઈ ખબર નહીં છે એની વળી ખબર. આખા લુમકા છે. જો લાગે કે મોટી છે. બધી આમ ધડકતી છે બધી છે. જો ઉપર હા આખું ઝાડ છે મોટું. જો હા ફોટા પાડી લો તમારા 2-4 કિલો. કિલો નો હોય, 1-2 ફોટા હોય. હા દક્ષાબેન અને અશ્વિનભાઈ કિલો 2 કિલો ફોટા પાડી લીધા. કે થમલેનમાં મેં કોઈ કે પાડી લીધી. દક્ષાબેન તો એવા એક્ટિંગ કરીને ઉભા રહી જાય 2 કિલો એક્ટિંગ કરી નાખી એને તો. કેમ પાછી ભૂખ લાગી ગઈ છે? આર્યનને કિયાનને ભાઈ ગયા કે નહીં એવું છે? હા હા બની ગઈ છે આપણી. જો હા સના મસાલી. હે હાલો બધા. અમારે સણા મસાલે ચાલુ થઈ ગઈ છે. હા આપણે દર્શન કરીને બે એવા જોવા ગોતમેશ્વર તળાવ સરોવર કેવા તળાવ કેવું એવું કાંઈક લખેલું છે. હા સરોવર છે. જો બધા ફોટા કરે છે. આ એટલો સિંહ કેવું લખેલું છે. હા મસ્ત એક નંબર લખેલું છે નહીં? બાજુમાં તળાવ છે ને બીજો જ કાંક અલગ છે નહીં? બધા કેવા તળાવને કાંઠે બેઠા છે. જો હા તો આપણે ચણા જોર ખાઈ લીધા અને હવે અહીંયા આનંદ માણી લેવી આનો તળાવનો. હા. કેમ કે આપણે ગેટે આવ્યા ને આપણે કઈ ખબર નથી કે અહીંયા આવું છે એટલે જો આપણે ત્યાં રહી આવ્યા છીએ. અને અશ્વિનભાઈ કિયા નહીં તો આગળ બેઠા છે કેમ કે એ તો ચણા જોર ખાવાની બાકી હતી. હા અમે નારિયેળ ને ખાઈ લીધી. તો કેટલી ખાધી? હે એક? હાસું બોલજો. એક જ તે પૂરું થઈ ગયું? એકે આનો 20 કેમ છે પણ? હે નાવા જવાનું વિચાર છે તને? નહીં પાણી ન ગમે મને કે કદી ડૂબકી મારીએ ને જાને? નહીં. આ કાળી ભેંસ જેવી થઈ ગયો રખડી રખડીને. સવારમાં કેવી હતી હે અને આમ જોવો તો ખરા તમે તળાવ કેટલું ભરેલું છે. હા આવું તો એ જે પાણી તો ઓછું શું આમાં? આ લખેલું કેટલું કેવું સરસ છે. જો હા આવું બધે બહુ લખેલું પેન્ટિંગ આવી ગયું નહીં. હા આય પછી દિલ અને પછી સિંહણ. હા સિંહણનું રહ્યું એટલે સિંહણનું સિમ્બોલ મારે નહીં. હા ત્યાં કાંઈ આપણું તો ન લાગે. ના આપણે બાળકોનું આ ન લાગે. જો બધા ફોટા શૂટ કરે છે ને આપણે થોડા ઘણા ફોટા શૂટ કરી લેવી કેમ કે અહીંયા ફોટા શૂટ કરવાના આપણે બાકી છે. તો બસ આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરવી છે. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.